વિશ્વામિત્રી નદી કિનારે ગબ્બિયન વોલની કામગીરી દરમિયાન મળ્યા 1870ના દાયકાના ઐતિહાસિક સિક્કા। વડોદરા શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી કિનારે ચાલી રહેલી ગબ્બિયન વોલની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ ઐતિહાસિક શોધ સામે આવી છે। નદી કિનારેથી માટી અને કાટમાળ ખસેડતી વખતે ગાયકવાડ શાસન સમયના 12 જેટલા પ્રાચીન સિક્કા મળી આવ્યા છે। આ અંગે વધુ વિગતો આપતા સ્થાનિક નાગરિક રમેશભાઈએ જણાવ્યું હતું કે આ સિક્કા પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે। વિશ્વામિત્રી નદી કિનારે જ્યારે ગબ્બિયન વોલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે માટી અને કાટમાળ હટાવતી વખતે સફાઈ કામદારો અને સ્થાનિકોનું ધ્યાન કેટલાક જૂના સિક્કા પર ગયું હતું। શરૂઆતમાં 1-2 સિક્કા જોવા મળ્યા બાદ વધુ શોધખોળ કરતા કુલ 12 જેટલા પ્રાચીન સિક્કા મળી આવ્યા હતા। મહત્વનું છે કે આ સિક્કાઓ વિશે પ્રાથમિક માહિતી મેળવતા જાણવા મળ્યું છે કે આ સિક્કા બરોડા સ્ટેટના સમયના છે, જેમાં મલ્હારરાવ ગાયકવાડ તેમજ સર સયાજીરાવ ગાયકવાડના શાસનકાળ આશરે 1870ના દાયકા દરમિયાન ચલણમાં રહેલા સિક્કાઓનો સમાવેશ થાય છે। આ તમામ સિક્કાઓ પુરાતત્વને સોંપવામાં આવશે। આ જે સિક્કા જે વિશ્વામિત્રીની નદીની અંદર જે ગબ્બિયન વોલની કામગીરી ચાલતી હતી તે તેઓનો કાટમાળ નીચેથી જ્યારે કાઢવામાં આવ્યો તો નદી કિનારે જઈને તે કાટમાળ કાઢતી વખતે 1-2 સિક્કા જોવામાં આવ્યા તો વધારે સર્ચ કરતાં એવા 12 સિક્કા મળી આવેલા છે। વધુ ઊંડાણપૂર્વક જોતાં આ આપણા બરોડા માટે ગૌરવની વાત છે, એટલા માટે કે જ્યારે બરોડા સ્ટેટ ઓફ હતું ત્યારે ત્યાંના સ્ટેટ ઓફ રાજા મલ્હારરાવ ગાયકવાડના શાસનમાં જે ચાલતા એ કોઈન, ત્યારબાદ સર સયાજીરાવના સમયે ચાલનાર એ સિક્કા મળી આવેલા છે। આજરોજ તમારી સાથે આ માહિતી શેર કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ સિક્કા પુરાતત્વ વિભાગમાં અત્યારે હું સોંપીશ। અત્યારે એમાં તો એટલી ડીપલી મને આનું નોલેજ નથી, પણ જે તપાસ અને ગૂગલ પર સર્ચ કરતાં સર સયાજીરાવ ગાયકવાડ તથા મલ્હારરાવ ગાયકવાડના કાલમાં જે સિક્કાનું ચલણ ચાલતું હતું એ સિક્કા છે અત્યારે। એ 1870 બતાવે છે અત્યારે હાલમાં। શું નામ આપનું? હું રમેશભાઈ GIs।